ચાલો પોલીસની પત્તર ઠોકીએ, ડીસીપી જગદીશ બાંગરવાનો ઘોડો ઘોડો કરીએ. પણ કેમ? અરે બધા પત્તર ઠોકે તો આપણે પણ ઠોકવાની કે નહીં? ન ઠોકીએ તો લોકો પૂછે કે તમે કેમ પોલીસને બદમાશ કહીને ઘોડો ઘોડો ન કર્યો, જ્યારે આટલો મોટો વિવાદ ચાલે છે. એ પણ એવી મેટરમાં જેમાં પોલીસ અધિકારી પર આરોપીને મુખ મૈથુન, ગુદામાં પેટ્રોલ ભરવાના આરોપ હોય. પરંતુ તમને ખબર છે ડીસીપી જગદીશ બાંગરવા કોણ છે અને શા માટે સ્વમાન તેમના પર ગંભીર આરોપ હોવા છતાં એ વાતને સ્થાન નથી આપતું? જો ખબર ન હોય તો ચાલો હું તમને વિગતવાર વાત કરું. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. શરૂઆતમાં જ આપને જાણ કરી દઉં કે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાને હું ક્યારેય મળ્યો નથી કે તેમને હું પર્સનલી ઓળખતો પણ નથી. વળી જગદીશ બાંગરવા જેમ કોઈને કવર આપતા નથી તેમ હું પણ કોઈના કવર લેતો નથી. આ થઈ ચોખવટ. હવે વાત કરીએ ડીસીપી જગદીશ બાંગરવાની, જેમના પર આરોપ લાગી રહ્યા છે કે તેઓ આરોપીઓને પકડીને પોલીસ સ્ટેશન લાવે છે અને બાદમાં આરોપીઓને ઢોર માર મારે છે અને પછી તેમના ગુદામાં પેટ્રોલ ભરે છે અથવા ગુદામાં લાકડી ઘુસાડે છે કે પછી બે આરોપીઓને સામસામે મુખ મૈથુન કરાવે છે. વાત સાચી, આવું કરાવવાનું ના હોય આરોપી પાસે, અને આવું થવું પણ ન જોઈએ. ભલે આરોપી ગમે એવા ગંભીર ગુનામાં પકડાયો હોય અને માનવ અધિકારોનું હનન ન થાય પરંતુ રક્ષણ થાય, એ વાતને આપણે ગંભીરતાથી યાદ રાખવી જોઈએ. અન્યથા ક્યારેક આપણી સાથે પણ તેવું થાય. પરંતુ જગદીશ બાંગરવાનો કિસ્સો આખો અલગ છે. ઘણી વખત બનતું એવું હોય છે કે કોઈ અધિકારી પોતાનો અંગત લાભ, અંગત ફાયદો કે પછી નેતાના તળિયા ચાટવા માટે કાયદો હાથમાં લઈ લેતા હોય છે, અને એવું ઘણા આરોપીઓના વરઘોડાના કિસ્સામાં થતું હોય એવું દેખાય છે. અને એવું જ્યારે લાગે ત્યારે સ્વમાન હંમેશા અવાજ ઉઠાવે છે અને પોલીસને માનવ અધિકાર અને કાયદો યાદ કરાવે છે જ. વળી વરઘોડાના જ કિસ્સામાં પોલીસ અધિકારીનો કોઈ છૂપો લાભ ન હોય ત્યારે સ્વમાન આ વરઘોડાનો પણ પક્ષ લે છે અને પોલીસના કામને બિરદાવે પણ છે. ટૂંકમાં દરેક ઘટનાને સ્વમાન અલગ અલગ રીતે અને પાછળના હેતુને જોઈને મૂલવવાનું કામ કરી દર્શકો અને સરકારને જાગતા રાખવાનું કાર્ય કરે છે. તો હવે વાત કરીએ ડીસીપી જગદીશ બાંગરવાના કિસ્સાની. તો જે પત્રકારો બાંગરવાને જાણે છે તેમને ખબર છે કે તેઓ કેટલા પ્રામાણિક છે. સાથે પત્રકારો એ પણ જાણે છે કે જગદીશ બાંગરવા પોતાની પ્રામાણિકતાનો પ્રચાર પ્રસાર કરવા નાટક નથી કરતા, માટે તેમની પ્રામાણિકતા કોથળામાં બંધ પડી રહે છે અને બીજા અધિકારીઓની માફક ઇન્સ્ટાગ્રામની રીલ્સમાં તેઓ આવતા નથી. હવે વાત કરીએ રાજકોટ શહેરમાં જગદીશ બાંગરવાએ શું કર્યું છે તેના વિશે. તો રાજકોટમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાને ઠીક કરવા માટે જગદીશ બાંગરવાને ક્રાઇમ બ્રાન્ચની કમાન સોંપવામાં આવી અને ત્યારથી અત્યાર સુધીમાં તેમણે રાજકોટની 5 મોટી ગેંગને ગુચ્છી ટોકના કાયદા હેઠળ જેલમાં ધકેલી દીધી અને ખાત્મો કરી નાખ્યો. જેમાં કુખ્યાત પેંડા ગેંગના 21 આરોપી, મુરગા ગેંગના 17 આરોપી, ઓડિયા ગેંગના 11 આરોપી, બાટલી ગેંગના 19 આરોપી અને ચડ્ડી બનિયાન ગેંગના 11 આરોપીને ગુચ્છી ટોક હેઠળ લાંબા સમયની જેલ યાત્રામાં ધકેલવાનું કામ આ જગદીશ બાંગરવાએ કર્યું છે. વાત એ પણ સાચી કે આ પહેલાં જે કોઈ અધિકારીઓ આવ્યા છે એમને આ ગેંગોને કેમ પલવા દીધી હશે, મોટી થવા દીધી હશે, એ ત્યાં વાત છે. પરંતુ અંદર મોકલનારો છે એ તો સરાહનીય છે. આ કાર્યવાહીઓના કારણે નાના મોટા ગુનેગારો અને છૂટભૈયાઓમાં રીતસરભાઈનો માહોલ પેદા થઈ ગયો છે. રાજકોટમાં કાયદો અને વ્યવસ્થામાં સુધાર નાગરિકો ખુદ જોઈ રહ્યા છે, જે રાજકોટના નાગરિકો સારી રીતે જણાવી શકે એમ છે. એ ઉપરાંત તાજેતરમાં જ જે કથિત પત્રકારોથી વેપારીઓ, બિલ્ડરો, ડોક્ટર રીતસરનો ત્રાહિમામ પોકારી ગયા હતા, એવા કથિત 1 ડઝન પત્રકારો સામે ગુનો નોંધતા કથિત પત્રકારોના આલમમાં પણ સોંપો આજ જગદીશ બાંગરવાએ પાડી દીધો છે. આમ બધા તરફથી જગદીશ બાંગરવા ભીંસ વધારીને રાજકોટના નાગરિકોને શાંતિ અપાવવા પ્રયાસ કરી રહ્યા હતા. એના કરતાં મોટી વાત છે કે ડ્રગના ધંધાને નેસ્તો નાબૂદ કરવાની કવાયતમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દેશમાં સૌથી મોખરે છે કામગીરીમાં. ડ્રગના પેડલરોને નેસ્તો નાબૂદ કરવા માટે રાજકોટ પોલીસે દેશમાં સૌથી વધારે પીઆઈટી એટલે કે ડ્રગ પેડલર્સને પાસા જેવું એક શસ્ત્ર છે અઘરા કાયદાનું, એ ઉગામ્યું છે. હવે તમને સવાલ થશે કે આટલા સારા અધિકારી અને આટલી સારી કામગીરી છે, તેનાથી કંઈ આરોપીઓને ગુદા મૈથુન, મુખ મૈથુન કે ગુદામાં પેટ્રોલ નાખવાનો પરવાનો થોડો એને મળી જાય છે? તો સવાલ વ્યાજબી છે. એવું ક્યારેય ન ચાલે અને એવો પરવાનો કોઈને ના મળે. પણ જો આવું થયું છે તો તેના માટે કાયદો છે ને આરોપીઓ તે કાયદાનો ઉપયોગ કરી શકે છે અને ન્યાયતંત્ર એ બાબતે ન્યાય આપશે. પરંતુ જે રીતે હાલ આરોપોનો માહોલ બની રહ્યો છે તેને ધ્યાનથી સમજો તો એ વાત પણ તમને સમજાશે કે શું ચાલી રહ્યું છે. તો મામલાની શરૂઆત રાજકોટમાં એક અડધો ડઝનથી વધારે ગુનાના આરોપીની હત્યાના મામલાથી થઈ.
આ હત્યા બાદ મૃતકના સમાજના સામાજિક આગેવાનો ન્યાય માટે બહાર આવ્યા અને મૃતદેહ સ્વીકારવાનો તેઓએ ઇનકાર કર્યો હતો. આ સમયે ક્રાઇમ બ્રાન્ચે હત્યાના કેટલાક આરોપીને ઓલરેડી ઝડપી લીધા હતા અને બીજાની શોધખોળ ચાલુ હતી, પરંતુ વિરોધ પ્રદર્શન કરી રહેલા યુવા આગેવાનની પોલીસ સાથે રકઝક થઈ પોલીસે ટોળું વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો તેવા આરોપ લાગ્યા અને બાદમાં પોલીસે આ યુવા સામાજિક આગેવાનની અટકાયત કરી અને કાર્યવાહી હાથ ધરી. આ મામલો સળગી રહ્યો હતો. ત્યાં રાજકોટના એક વ્યક્તિ જે પોતાને પત્રકાર તરીકે ઓળખાવે છે તેને આરોપ લગાવ્યા કે તેમને ડીસીપી બાંગરવાએ પ્રાઇવેટ પાર્ટ પર માર માર્યો, ઊંધો લટકાવીને માર માર્યો, ઢોર માર માર્યો અને મળ માર્ગમાં પેટ્રોલ છાંટ્યું, લગાવ્યું કે ઘુસાડવાનો પ્રયત્ન કર્યો અને પગ ભંગી નાખ્યો. માટે તે હોસ્પિટલમાં દાખલ થયા છે. જે વ્યક્તિ આ ગંભીર આરોપ લગાવી રહ્યા છે તેમની પોલીસ ભૂતકાળમાં 7 વખત અટકાયત કરી ચૂકી છે અને તેમના વિરુદ્ધ 3 ગુના ભૂતકાળમાં પોલીસ નોંધી ચૂકી છે. અને પછી એન્ટ્રી થઈ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની. હવે મેવાણીએ સભા કરી અને તેમાં આરોપ મૂક્યા કે ડીડી સોલંકી નામના સામાજિક આગેવાનને હત્યાના મામલામાં જે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું એ વિરોધ પ્રદર્શન દરમિયાન અટકાયત કરી અને ભયંકર રીતે આ ભાઈએ પ્રતાડિત કર્યા. અને મેવાણીએ આ પત્રકાર તરીકે ઓળખ આપતા અને 3 નોંધાયેલા ગુના જેમના પર છે અને 7 વખત જેમની પોલીસે અટકાયત કરી લીધી છે ભૂતકાળમાં, એ સુરેશભાઈના આરોપોને પણ આગળ મૂક્યા અને જણાવ્યું કે બાંગરવા વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ અને ફોજદારી દાખલ થવી જોઈએ. સાથે જ જિગ્નેશ મેવાણીએ પોતાના શબ્દોના સંયમ ગુમાવ્યો અને તેમાં પણ તેને ટકોર કરી અને કહ્યું કે પત્રકારો મને કહે છે કે તમારી ભાષા સુધારો, પણ નહીં, હું તો આવી જ ભાષા રાખીશ. આમ મેવાણીના કાર્યક્રમ બાદ આખો મામલો ચગ્યો, પરંતુ જોઈએ એટલું મીડિયા કવરેજ ન મળતા સોશિયલ મીડિયાનો સારો એવો સહયોગ મેવાણીના સમર્થકો હોય કે પછી કથિત પીડિતોના સહયોગીઓ દ્વારા લેવામાં આવ્યો, જેથી તમને જ્યાં જુઓ ત્યાં ગુદામાર્ગ, મુખ મૈથુન, ગુદામાં પેટ્રોલ જેવા શબ્દો સાથેના આરોપો જોવા મળી રહ્યા છે સોશિયલ મીડિયા પર. આમાં જિગ્નેશ મેવાણી દોષિત નથી. એ ધારાસભ્યો છે, તેમને તો રાજકારણ કરવાનું છે અને રાજકારણ માટે તેમને લોકોને સ્પર્શતા મુદ્દાઓ વિપક્ષમાં હોવાના કારણે 100% ઉંચકવાના જ હોય અને પોલીસને ભાંડવાની હોય એનાથી સારો મુદ્દો લોકોને સ્પર્શે કયો? કારણ કે આપણને સૌથી પહેલાં પોલીસ દેખાતી હોય છે અને મેવાણી એ જ કામ કરી રહ્યા છે. માટે તેમણે આ વિવાદને લઈને મુખ્યમંત્રીને એક પત્ર પણ લખ્યો છે. ડીસીપી જગદીશ બાંગરવાનો પક્ષ લેવાની આ વાત નથી, પરંતુ રાજકોટમાં લાંબા સમયથી ફરજ બજાવતા આ ડીસીપી જગદીશ બાંગરવા, જેમણે ડ્રગ પેડલરનો ખાત્મો બોલાવી ભારતમાં રાજકોટનું સૌ પ્રથમ કાર્યવાહીમાં નામ અપાવ્યું. પેંડા ગેંગ હોય, મુરગા ગેંગ, ઓડિયા ગેંગ, બાટલી ગેંગ અને ચડ્ડી બનિયાન ગેંગ જેવી ગેંગના 79 આરોપીને જેલમાં ધકેલી નાખ્યા. તોડબાજીના ધંધા કરતા ડઝનબંધ પત્રકારોને આરોપી બનાવી દીધા. એ રાતોરાત કેમ આરોપીને મુખ મૈથુન, ગુદા મૈથુન કે મળમાર્ગમાં પેટ્રોલ છાંટતા થઈ ગયા? સવાલ થવો જોઈએ. કારણ કે ટૂંકમાં અચાનક જ જે વાત કરીએ તો રાફડો ફાટી નીકળ્યો આવી ફરિયાદોનો. એ પણ વિચારવા જેવી વાત તો ચોક્કસ કહેવાય ને, કે અચાનક બધાને યાદ આવી ગયું કે આપણા ગુદામાં પેટ્રોલ ગયું હતું, આપણા ગુદામાં માર્યું હતું, આપણને મળમાર્ગમાં છાંટ્યું પેટ્રોલ, અથવા તો બીજા કોઈ લોકો. મેવાણીના આક્ષેપ છે ઘણા બધા લોકો, એમની પાસે ડઝનેક લોકો છે. માટે આ રાતોરાત કેમ આવ્યા વાર? એ પણ વિચારવા જેવું છે ને. આક્ષેપ લગાવનારા કોણ છે એ પણ વિચારવા જેવું છે. કારણ કે દરેક વિવાદની પાછળ કેટલાય કારણો હોતા હોય છે અને એ કારણો સમજવા સમગ્ર ઘટનાને દરેક પાસાથી તપાસવી જોઈએ. વળી પોલીસનો જ્યારે મામલો હોય ત્યારે તો તેમાં વધારે સારી રીતે તપાસવું જોઈએ, કારણ કે આપણી સામે પોલીસને ભાંડવાનો મોકો આવે એટલે આપણે છોડતા નથી અને એમાં પોલીસનો વાંક પણ છે. ઘણી વખત તેમનું અસભ્ય વર્તન હોય છે અથવા તો ઘણી વખત કેટલાક ચોક્કસ પોલીસ કર્મચારીઓ દ્વારા જે પ્રકારે લોકો સાથે વર્તન થતું હોય છે એના કારણે આપણની નજરે પોલીસ આવે છે. બધા જ પોલીસવાળા એક સરખા પણ નથી હોતા અને માટે જ આ કિસ્સાઓમાં આપણે તપાસવું જોઈએ. અન્યથા જેમ અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ખરેખર લુખાવેડા બંધ કરાવવા હતા, એ કામ કરવા હોવા છતાં તેમની આબરૂ દૂરધાણી થાય એવા ટુકડે ટુકડે વિડીયો ફરવા લાગ્યા હતા અને પછી સોમાને સામે લાવ્યું સત્ય તો ખબર પડી કે આ તો લોકો છેતરાઈ જાય તેવી વાત હતી. ખરેખર તો પીએસઆઈ સાચા હતા અને આપણે ફિટકાર વરસાવી રહ્યા હતા. માટે યાદ રાખો, આ સોશિયલ મીડિયાનો જમાનો છે અને આ જમાનામાં જે દિશામાં ઘટનાને લઈ જવી હોય એ દિશામાં લઈ જઈ શકાય છે. જગદીશ બાંગરવા પર લાગતા આરોપ પર આ અહેવાલ જોઈને હવે તમારું શું મંતવ્ય છે કમેન્ટમાં જરૂરથી જણાવશો. આ પ્રકારના અહેવાલો માટે જોડાયેલા રહેજો સ્વમાન સાથે. નમસ્કાર.